જય સ્વામિનારાયણ. આજે આપણે કોમ્પ્યુટરના મુખ્ય ભાગો વિશે સમજશું. તો એક રીતના જોવા જઈએ તો કોમ્પ્યુટરના મુખ્ય ભાગો એટલે કે આપણે મોનિટર, કીબોર્ડ, સીપીયુ, માઉસ, સ્પીકર, પ્રિન્ટર આ બધાને લઈ શકીએ છીએ. પણ ઇન્ટરનલ જે કોમ્પ્યુટરના મુખ્ય ભાગો છે એના વિશે આપણે આજે સમજવા જશું. જેના મુખ્ય ભાગો આપણે મેઇનલી જોવા જઈએ તો એ છે ઇન્ટિગ્રેટેડ સર્કિટ, કે જેને ટૂંકમાં આઈસી તરીકે આપણે ઓળખીએ છીએ. સર્કિટ બોર્ડ છે કે એના પછી આવે છે મધરબોર્ડ, ડોટર બોર્ડ, સ્વિચ મોડ પાવર સપ્લાય કે જેને આપણે એસએમપીએસ તરીકે ઓળખી શકીએ, ઓપરેટિંગ સિસ્ટમ કે જેના દ્વારા આખું કોમ્પ્યુટર ચાલે છે, એક સોફ્ટવેર છે કે જેને આપણે ટૂંકું નામ, એનું એબ્રિવેટેડ નામ છે ઓએસ, બાયોસ છે જેનું પૂરું નામ છે બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ, અને એક છે કોમ્પ્યુટર ચાલુ થાય ત્યારે જે પ્રક્રિયા થતી હોય જેને આપણે ઓળખી શકીએ બુટિંગ પ્રક્રિયા. એ સિવાય યુએસબી એટલે કે એનું પૂરું નામ થશે યુનિવર્સલ સિરિયલ બસ. આ બધા જે કોમ્પ્યુટરના ભાગો છે એના વિશે આપણે સમજશું. તો તેમાં પહેલો ભાગ એટલે કે ઇન્ટિગ્રેટેડ સર્કિટ, એને આપણે આઈસી તરીકે પણ ઓળખી શકીએ. સિલિકોન જેવા સેમિકન્ડક્ટર પદાર્થમાંથી તૈયાર કરેલ અત્યંત નાના કદની એક જ ચિપ ઉપર જરૂરી એવા ટ્રાન્ઝિસ્ટર, રેઝિસ્ટર અને કેપેસિટર જેવી તમામ ઇલેક્ટ્રોનિક રચનાઓનો માઇક્રો સ્વરૂપમાં સમાવેશ કરવામાં આવે છે. એટલે કે જે આઈસી છે એ સિલિકોનમાંથી બનેલી હોય છે, સિલિકોન પદાર્થમાંથી બનેલી હોય છે, અને એની ઉપર ઘણા બધા અત્યંત નાના સૂક્ષ્મ સેમિકન્ડક્ટર, પછી ટ્રાન્ઝિસ્ટર, રેઝિસ્ટર છે, કેપેસિટર છે, આ બધા ઇલેક્ટ્રોનિક કમ્પોનેન્ટ છે કે જેને ખૂબ નાના એવા સ્વરૂપમાં બનાવી અને આઈસીમાં એનો સમાવેશ કરવામાં આવે છે, અને પછી એને આપણે આઈસી તરીકે ઓળખી શકીએ છીએ. આપણે ઘણીવાર ટીવી અથવા કોમ્પ્યુટર અથવા કોઈ પણ સેલફોન તમે ખુલ્લેલી હાલતમાં જોયું હોય તો એમાં તમને એક બ્લેક કલરની નાનકડી એવી એક ચિપ દેખાતી હશે જેને આપણે આઈસી કહી શકીએ. એક જ ચિપ ઉપર સૂક્ષ્મ સ્વરૂપમાં જરૂરી તમામ સર્કિટનો સમાવેશ કરવામાં આવતો હોવાથી આ ચિપને માઇક્રોચિપ, પ્રોસેસર અથવા ઇન્ટિગ્રેટેડ સર્કિટ એટલે કે આઈસી તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે એક ચિપ, એક આઈસી ઉપર સાવ સૂક્ષ્મ સ્વરૂપ, સાવ ઝીણા એવા, આપણે નરી આંખે જોઈ પણ ના શકીએ એવા સ્વરૂપમાં એની ઉપર સર્કિટના તમામ કમ્પોનેન્ટ મૂકવામાં આવે છે. એટલે એને આપણે માઇક્રોચિપ તરીકે પણ ઓળખી શકીએ, પ્રોસેસર તરીકે પણ ઓળખી શકીએ, અને ઘણા લોકો એને આઈસી એટલે કે ઇન્ટિગ્રેટેડ સર્કિટ તરીકે પણ ઓળખે છે. આઈસી ના ઉપયોગને કારણે જ અત્યંત નાના કદના તથા કાર્યક્ષમ કમ્પ્યુટર થઈ શક્યા છે. એટલે કે પહેલાંના સમયમાં જે કમ્પ્યુટર આવતા એની સાઇઝ એ બહુ મોટી હતી, એક રૂમમાં એક કમ્પ્યુટર સમાય એમ આપણે કહી શકીએ. એટલે પહેલાંના ટાઈમના કમ્પ્યુટર છે બહુ મોટા હતા, કેમ કે એમાં આઈસી અવેલેબલ નથી. પહેલાંના જે કમ્પ્યુટર હતા એ અમુક વેક્યુમ ટ્યુબ ઉપર ચાલતા, અમુક ટ્રાન્ઝિસ્ટરની શોધ થઈ ત્યારે ટ્રાન્ઝિસ્ટર ઉપર ચાલતા થયા, પણ અમુક સમયગાળા પછી જ્યારે આઈસીની શોધ થઈ એટલે કમ્પ્યુટર સાવ ઝીણા બનતા ગયા, કેમ કે ઇલેક્ટ્રોનિક કમ્પોનેન્ટને સાવ સૂક્ષ્મ સ્વરૂપમાં બનાવી અને આઈસીમાં મૂકતા ગયા. એટલે આપણે એવું કહી શકીએ કે આઈસીના કારણે જ અત્યારના કોમ્પ્યુટર છે હાથ વગો એટલે કે આપણે સાવ નાનું બની ગયું છે, એની સાઇઝ છે બહુ ઓછી થઈ ગઈ છે. હાલના કમ્પ્યુટર ઉપરાંત ઇલેક્ટ્રોનિક કેલ્ક્યુલેટર, ઇલેક્ટ્રોનિક રમકડા હોય કે પછી રેડિયો, ટેલિવિઝન, ઘડિયાળ, મોબાઈલ અને રોબોટ જેવા તમામ ઇલેક્ટ્રોનિક સાધનોમાં ઇન્ટિગ્રેટેડ સર્કિટનો જ મુખ્ય પ્રોસેસર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે અત્યારના કોઈપણ ઇલેક્ટ્રોનિક સાધનો હોય, જે રેડિયો હોઈ શકે, ટેલિવિઝન એટલે કે ટીવી, કોઈપણ પ્રકારના ઇલેક્ટ્રોનિક રમકડા છે, કેલ્ક્યુલેટર છે, કે પછી આપણા મોબાઈલ ફોન છે, અથવા કોઈપણ નાના રોબોટિક્સને લગતા કમ્પોનેન્ટ છે, આ બધામાં ઇન્ટિગ્રેટેડ સર્કિટ છે એ મુખ્ય પ્રોસેસર તરીકે કામ કરે છે. અને પ્રોસેસર એટલે એની પાસેથી કંઈક પ્રક્રિયા કરાવતું હોય. અહીંયા તમને નીચે અલગ અલગ આઈસી છે એના પ્રકાર આપેલા છે, એટલે કે એના ફિગર્સ આપેલી છે. અલગ અલગ પ્રકારની આઈસી આવે છે, જે નાની કદની લઈ અને મોટા કદ સુધીની આઈસી આવે છે. કોમ્પ્યુટરમાં થતી તમામ આંતરિક પ્રક્રિયાઓ એક અથવા વધુ ચિપ્સ દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે. એટલે કે કોમ્પ્યુટરની અંદર જસ્ટ એક જ આઈસી અથવા એક જ માઇક્રોચિપ હોતી નથી, ઘણી બધી માઇક્રોચિપ્સ હોય છે. અને કોમ્પ્યુટરમાં જેટલી આંતરિક પ્રક્રિયાઓ થાય છે, જેટલી ઇન્ટરનલ પ્રોસેસ થાય છે, આ બધી ઇન્ટરનલ પ્રોસેસ છે, આ બધી આંતરિક પ્રક્રિયાઓ છે, આ એક કે પછી એક કરતાં વધારે ચિપ્સ, માઇક્રોચિપ્સ દ્વારા આ બધી પ્રક્રિયાઓ થતી હશે. ચિપમાં વિદ્યુત પ્રવાહ ધબકારાના સ્વરૂપમાં પસાર થાય છે. એટલે કે કોઈ પણ આઈસી હશે, કોઈ પણ ઇન્ટિગ્રેટેડ સર્કિટ હશે, એની અંદર વિદ્યુત પ્રવાહ છે એ પલ્સના સ્વરૂપમાં જતો હશે. પલ્સના સ્વરૂપમાં જાય એટલે
એકવાર જ્યારે પલ્સ જતો હશે ત્યારે ઓનનો સિગ્નલ જતો હશે ને એકવાર નહીં, જ્યારે વિદ્યુત પ્રવાહ વહેતો બંધ થાય ત્યારે આપણે ઓફ સિગ્નલ ગયું એવું કહી શકીએ. જે વિદ્યુત સંકેતો તરીકે ઓળખાય છે ને એને આપણે ઇલેક્ટ્રોનિક સિગ્નલ કહી શકીએ. જે પલ્સીસ છે આઈસીમાંથી જે પસાર થાય છે એને આપણે વિદ્યુત સિગ્નલ તરીકે ઓળખી શકશું. આ સંકેતોની મદદથી કમ્પ્યુટરમાં માહિતી મોકલવાની અને કમ્પ્યુટરમાંથી માહિતી સ્વીકારવીની કામગીરી થઈ શકે છે. એટલે કે આ ચિપની અંદર જ્યારે પણ વિદ્યુત પ્રવાહ પલ્સીસના સ્વરૂપે વહે છે, ઇલેક્ટ્રોનિક સિગ્નલ તરીકે વહે છે, ત્યારે આ ઇલેક્ટ્રોનિક સિગ્નલની મદદથી જ કમ્પ્યુટરમાં આપણે માહિતી મોકલી શકીએ છીએ અને કમ્પ્યુટર એ માહિતીને સ્વીકારે છે. ચિપ દ્વારા કરવાની કામગીરી અનુસાર તેમાં અગાઉથી જ જરૂરી પ્રોગ્રામનો સંગ્રહ કરવામાં આવે છે. એટલે કે તમારે ચિપ પાસેથી, માઇક્રોચિપ પાસેથી કે પછી આઈસી પાસેથી કેવા પ્રકારનું કામ લેવાનું છે એ પ્રકારનું કામ કરવા માટેનો પ્રોગ્રામ પહેલેથી જ ચિપની અંદર, માઇક્રોચિપની અંદર સમાવવામાં આવેલું હોય છે, ઇન્સ્ટોલ કરવામાં આવેલું હોય છે. એનું આપણે એક એક્ઝામ્પલ જોઈએ તો કેલ્ક્યુલેટર પાસેથી આપણે કેવા પ્રકારનું કામ લઈ શકીએ? તો કે એની પાસેથી આપણે ગાણિતિક પ્રક્રિયાઓ કરવા માટેનું જ કામ લઈ શકીએ. એમાં આપણે કોઈપણ પ્રકારના ફોટોગ્રાફ્સ ના જોઈ શકીએ કે પછી આપણે એમાં કોઈપણ પ્રકારના ગીતો સાંભળી નથી શકતા. તો કેલ્ક્યુલેટરની અંદર જે આઈસી આવતી હોય છે, જે માઇક્રોચિપ આવતી હોય છે, એની અંદર પહેલેથી જ તે ગાણિતિક પ્રક્રિયા કરવા માટેનો પ્રોગ્રામ છે એ પહેલેથી જ એની અંદર સેવ કરેલો આવતો હોય છે. કમ્પ્યુટરમાં ચિપ દ્વારા જરૂરી ગાણિતિક અને તાર્કિક પ્રક્રિયાઓ થાય છે. એટલે કે કમ્પ્યુટર છે એની અંદર કોઈપણ પ્રકારની, એટલે કે તાર્કિક પ્રક્રિયાઓ પણ કરી શકે છે અને ગાણિતિક પ્રક્રિયાઓ પણ થઈ શકે. એના માટેના પ્રોગ્રામ કમ્પ્યુટરની ચિપમાં પહેલેથી જ ઇન્સ્ટોલ કરવામાં આવેલા હોય છે. બીજો ભાગ આપણે કમ્પ્યુટરનો જોવા જઈએ તો એ છે સર્કિટ બોર્ડ. સર્કિટ બોર્ડની ફિગર તમને નીચે આપેલી છે. આપણે ઘણા ટીવી કે કોઈ પણ તમે જોવો તો એમાં આ રીતનો એક મેપ જોવા મળતો હોય. ખરેખર આ વાયરિંગ જ છે. ખરેખર આ સોલ્ડર કરીને શું આપેલું છે? વાયરિંગ જ આપેલું છે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ આ મેપ દ્વારા વિદ્યુત પ્રવાહ પહોંચતો હશે. ઇલેક્ટ્રોનિક સિસ્ટમમાં ચોક્કસ કામગીરી કરતા ચિપ્સ, ટ્રાન્ઝિસ્ટર, રેઝિસ્ટર, ડાયોડ, પ્રોસેસર જેવા ઇલેક્ટ્રોનિક ભાગોને એક નિશ્ચિત બોર્ડ ઉપર રાખવામાં આવે છે. એટલે કે તમે ગ્રીન કલરનું એક બોર્ડ હોય, ખ્યાલ હોય તો કેલ્ક્યુલેટર ખુલેલું તમે જોવો, પીસી ખુલેલું જોવો, મોબાઈલ પણ ખુલેલું જોવો, તો એની અંદર તમને ગ્રીન કલરનું બોર્ડ જોવા મળે છે. આ જે સર્કિટ બોર્ડ છે એના ઉપર ઇલેક્ટ્રોનિક કમ્પોનેન્ટ એટલે કે ચિપ્સ છે, ટ્રાન્ઝિસ્ટર, રેઝિસ્ટર, ડાયોડ, પ્રોસેસર, આ ઇલેક્ટ્રોનિક ભાગોને એક બોર્ડ ઉપર ગોઠવવામાં આવે છે અને આ બોર્ડને આપણે ક્યાં નામે ઓળખી શકીએ? સર્કિટ બોર્ડ તરીકે ઓળખી શકશું. સામાન્ય રીતે પ્લાસ્ટિકના બનેલ લંબચોરસ બોર્ડ ઉપર સર્કિટની જરૂરિયાત અનુસાર ડિઝાઇન કરેલી ધાતુને સૂક્ષ્મ ટ્રેક એટલે કે મેટલ ટ્રેક પ્રિન્ટ કરવામાં આવે છે. એટલે કે એક લંબચોરસ બોર્ડ હશે, મેં જેમ તમને કીધું એ રીતના કે ગ્રીન કલરનું બોર્ડ આવે છે, તો એક લંબચોરસ બોર્ડ હોય, એમાં સર્કિટની જરૂરિયાત અનુસાર એની ઉપર ધાતુની સૂક્ષ્મ ટ્રેક દ્વારા એના ઉપર ડિઝાઇન પ્રિન્ટ કરવામાં આવે છે કે જેની મદદથી વિદ્યુત પ્રવાહ એમાંથી પસાર થઈ શકે, જે વિવિધ ઇલેક્ટ્રોનિક ભાગો વચ્ચે સરળતાથી વિદ્યુતને પસાર થવા દેશે. આ જે તમને આકૃતિમાં ઉપર સર્કિટ બોર્ડમાં અલગ અલગ લાઇન દેખાય છે, તો એક લાઇન ઉપરથી વિદ્યુત પ્રવાહ જતો હોય તો એ લાઇન જ્યાં સુધી જતી હોય ત્યાં સુધી એનો વિદ્યુત પ્રવાહ જઈ શકતો હશે અને એની મદદથી એ ડિઝાઇન દ્વારા પ્રિન્ટ કરેલી ડિઝાઇન છે એના દ્વારા વિદ્યુત પ્રવાહ છે પસાર થતો હશે. સર્કિટ બોર્ડ ઉપર સૂક્ષ્મ મેટલ ટ્રેક પ્રિન્ટ કરેલા હોવાથી તેને પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જે સર્કિટ બોર્ડ છે એના ઉપર આપણે હમણાં જ જોયું કે જે આપણે એક સર્કિટની ડિઝાઇન કરી છે આપણી અનુકૂળતા અનુસાર, જેને મેટલ ટ્રેક કહીએ છીએ, તો એના ઉપર જે મેટલ ટ્રેક પ્રિન્ટ કરેલી છે જેના કારણે આપણે એને પીસીબી તરીકે પણ ઓળખી શકીએ છીએ. પીસીબી છે એ એબ્રિવેટેડ ફોર્મ છે, એટલે કે એક ટૂંકું સ્વરૂપ છે કેનું? તો કે પ્રિન્ટેડ સર્કિટ બોર્ડનું. પરસ્પર જોડાયેલા આવા એકથી વધુ સર્કિટ બોર્ડની મદદથી કમ્પ્યુટરની રચના થાય છે. એટલે કે આવા ઘણા બધા સર્કિટ બોર્ડ છે એ એકબીજા સાથે જોડાયેલા હશે અને પછી જે વસ્તુ બને છે એને આપણે કમ્પ્યુટરના નામથી પણ ઓળખી શકીએ છીએ. એક દ્રષ્ટિએ જો મારા મતે હું એવું કહું છું કે કેલ્ક્યુલેટર પણ એક કમ્પ્યુટર જ છે, પણ એની ફંક્શનાલિટી અલગ છે અને કમ્પ્યુટરની ફંક્શનાલિટી અલગ છે. કમ્પ્યુટરમાં આપણે ગાણિતિક પ્રક્રિયાઓ સિવાય પણ ઘણું બધું કરી શકીએ છીએ, જ્યારે કેલ્ક્યુલેટરને પણ હું મારી દ્રષ્ટિએ એવું જ માનું છું કે એ કમ્પ્યુટર જ છે, પણ એની ફંક્શનાલિટી લિમિટેડ છે. કેલ્ક્યુલેટરમાં આપણે જસ્ટ ફક્ત ગાણિતિક પ્રક્રિયાઓ જ કરી શકીએ છીએ, એ સિવાય આપણે બીજું કંઈ કરી શકતા નથી. એટલે એની મર્યાદા છે કે એમાં ગાણિતિક પ્રક્રિયાઓ જ થશે, બાકી અંતે તો એ પણ એક પ્રકારનું કમ્પ્યુટર જ છે. ત્રીજો ભાગ આપણે જોવા જઈએ તો એનું નામ છે મધરબોર્ડ. જે મધરબોર્ડ છે એનો ફિગર છે આપણે તમે નીચે જોઈ શકો છો. કમ્પ્યુટરના
મોટા કદના મુખ્ય સર્કિટ બોર્ડને મધરબોર્ડ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ઘણીવાર આપણે સીપીયુ કોઈનું તમે ખુલેલું જોશો તો એની અંદર જે તમને સૌથી મોટું સર્કિટ બોર્ડ દેખાય છે જેને આપણે મધરબોર્ડ તરીકે ઓળખી શકીએ. મધરબોર્ડ સિસ્ટમ બોર્ડ તરીકે પણ ઓળખાય છે. એટલે મધરબોર્ડને ઘણા લોકો સિસ્ટમ બોર્ડ કહીને પણ ઓળખે છે. મધરબોર્ડ ઉપર મધ્યસ્થ પ્રક્રિયા એકમ એટલે કે સીપીયુ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, ઇનપુટ આઉટપુટ માટે જરૂરી સર્કિટ અને મેમરી જેવી મેમરી ચિપ્સ રાખવામાં આવે છે. એટલે મધરબોર્ડ ઉપર બીજી ઘણી બધી ચિપ્સ અને બીજી ઘણી બધી કમ્પોનેન્ટ પણ હોય છે, જેમાંનું એક છે સીપીયુ. ઇનપુટ આઉટપુટ આપણે કરી શકીએ કમ્પ્યુટરમાં, એને રિલેટેડ અમુક જરૂરી એવી સર્કિટો અને મેમરી ચિપ્સ પણ મધરબોર્ડ ઉપર ફિટ કરવામાં આવતી હોય છે. આમ કમ્પ્યુટરમાં રહેલ સૌથી મોટા કદનું સર્કિટ બોર્ડ જે હોય એને આપણે મધરબોર્ડ તરીકે ઓળખી શકીએ. મધરબોર્ડ ઉપર એક્સપાન્શન સ્લોટ તરીકે ઓળખાતા ખાંચા હોય છે. એક્સપાન્શન સ્લોટ એટલે એક ખાંચો હોય કે જેની અંદર આપણે બીજી કોઈ પણ આઈસી અથવા કોઈ પણ ચિપ છે એ બેસાડી શકીએ, જેના ઉપયોગથી મધરબોર્ડ સાથે અન્ય નાના કદની સર્કિટ બોર્ડ જોડી શકાય છે. દાખલા તરીકે કોમ્પ્યુટરની મેમરી ક્ષમતામાં વધારો કરવા માટે આ ખાંચાની મદદથી વધારાનું મેમરી સર્કિટ બોર્ડ જોડી શકાય છે. એટલે કે એમાં મધરબોર્ડ ઉપર એક મેમરી સ્લોટ હશે, એક્સપાન્શન સ્લોટ હશે કે જેમાં આપણે એક્સ્ટ્રા સર્કિટ છે એ જોડી અને આ કમ્પ્યુટરની મેમરી છે એમાં આપણે વધારો કરી શકીએ. સર્કિટ બોર્ડ મધરબોર્ડ ઉપર જેટલી વધુ સંખ્યામાં એક્સપાન્શન સ્લોટ હોય તેટલી વધુ સંખ્યામાં વધારાની સગવડો તમે એમાં ઉમેરી શકો. એના પછી આપણી પાસે જે કમ્પોનેન્ટ છે, જે ભાગ છે, જેનું નામ છે ડોટર બોર્ડ. કમ્પ્યુટરમાં મધરબોર્ડના એક્સપાન્શન સ્લોટમાં રાખી શકાય તેવા નાના કદના જે સર્કિટ બોર્ડને આપણે કયા નામે ઓળખી શકીએ? ડોટર બોર્ડ. એટલે કે કમ્પ્યુટરનું જે મધરબોર્ડ છે એમાં જે આવેલું એક્સપાન્શન સ્લોટ છે કે જેમાં અલગ અલગ ખાંચા હશે અને એમાં આપણે અલગથી સર્કિટ બોર્ડ જોડીએ છીએ એ ખાંચાની અંદર એક્સપાન્શન સ્લોટમાં, તો એ જે અલગથી સર્કિટ બોર્ડ છે ને આપણે કેના નામથી ઓળખી શકીએ? ડોટર બોર્ડથી. આ બોર્ડ ઉપર રાખવામાં આવેલ ચિપ્સની સંખ્યા અને કામગીરીની જરૂરિયાત અનુસાર વિવિધ કદમાં ડોટર બોર્ડ તૈયાર કરવામાં આવે છે. એટલે કે કેટલી ચિપની સંખ્યા એ રીતના એનું ડોટર બોર્ડ બનાવવામાં આવે છે. કમ્પ્યુટર સાથે વિડીયો, મેમરી, ગ્રાફિક્સ, ઇનપુટના સાધનોનો નેટવર્ક કનેક્શન વગેરે જોડવા માટે મધરબોર્ડ સાથે યોગ્ય ડોટર બોર્ડ જોડવા જરૂરી છે. ડોટર બોર્ડને એક્સપાન્શન કાર્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે આપણું કમ્પ્યુટર હોય કે જેમાં મધરબોર્ડ હશે એમાં વિડીયો માટેનો એક્સપાન્શન સ્લોટ હશે, એક્સ્ટ્રા વિડીયો કાર્ડ આપણે એટેચ કરી શકીએ. રેમ એટલે કે મેમરી, પ્રાઇમરી મેમરી એટલે કે મેઇન મેમરી, આપણે રેમ વધારવું હોય તો એના માટેનો પણ એક્સપાન્શન સ્લોટ હશે કે એક્સ્ટ્રા રેમ આપણે રેમનું સર્કિટ બોર્ડ આપણે મધરબોર્ડમાં જોડી શકીએ. એ જ રીતના ગ્રાફિક્સ કાર્ડ છે, ઇનપુટના સાધનો છે કે પછી નેટવર્ક રિલેટેડ કનેક્શન માટેના હોય છે. પણ આ પહેલાંના કમ્પ્યુટરમાં આવતા, અત્યારના કમ્પ્યુટરમાં રેમ માટેનો સ્લોટ આપે છે, બાકી આ જે ગ્રાફિક છે અથવા ઓડિયો છે એ તો એની અંદર ઇનબિલ્ટ જ આપી દે છે. પહેલાંના ટાઈમમાં શોધ નહોતી એટલી બધી એટલે અલગથી જોડવા પડતા હતા. ડોટર બોર્ડને એક્સપાન્શન કાર્ડ તરીકે પણ તમે ઓળખી શકો. એના પછીનું આપણી પાસે કમ્પોનેન્ટ છે જેને કહી શકશું આપણે એસએમપીએસ, જે એનું ટૂંકું સ્વરૂપ છે અને એસએમપીએસનું પૂરું નામ થશે સ્વિચ મોડ પાવર સપ્લાય. બાજુમાં જે ફિગર ડાબી સાઈડ આપેલી છે એને એસએમપીએસ કહેવાય કે જેમાં એક સાઈડ ફેન પણ છે કે જેને એક્ઝોસ્ટ ફેન કહેવાય, કે ત્યાંથી કોમ્પ્યુટરની અંદર ગરમ હવા જે આવે છે એ બહાર નીકળે છે અને એક જગ્યાએથી કોમ્પ્યુટર જે ઇલેક્ટ્રોનિક સાધન છે તો એમાં ગરમી પણ ઉત્પન્ન થાય તો એમાંથી ગરમ હવા બહાર નીકળતી હોય છે. પણ એસએમપીએસનું મેઇન કામ છે ને એ પાવર સપ્લાય કરવાનું છે. આપણે આગળ એમાં જોઈએ. કમ્પ્યુટર ઇલેક્ટ્રોનિક ભાગો ધરાવતું વીજળી આધારિત કામગીરી કરતું મશીન છે. એટલે કે કમ્પ્યુટર ઇલેક્ટ્રોનિક મશીન છે. શા માટે? તો કે ઇલેક્ટ્રિસિટીથી ચાલે છે. સામાન્ય રીતે ઇલેક્ટ્રોનિક ભાગો ડાયરેક્ટ કરંટ પ્રકારની વીજળી સાથે કામગીરી કરે છે. એટલે કે કરંટ બે પ્રકારના હોય છે, ડીસી અને એસી. તો કોમ્પ્યુટરના દરેક ભાગ છે એ ડીસી પ્રકારની વીજળીથી ચાલતા હશે, જ્યારે કમ્પ્યુટરને મુખ્ય ઇલેક્ટ્રોનિક લાઇનમાં મળતો પ્રવાહ પાવર સપ્લાય એ એસી પ્રકારનો હોય છે. એટલે કે અલ્ટરનેટ કરંટ હોય છે. કમ્પ્યુટરને જે વીજળી પ્રવાહ જોઈએ છે એ કમ્પ્યુટરના જે ભાગો છે એને જે વીજળી પ્રવાહ જોઈએ છે કામગીરી કરવા માટે એ એસી પ્રકારનો હોય છે, જ્યારે આપણે કમ્પ્યુટરને પાવર કયો પ્રોવાઈડ કરીએ છીએ, વીજળી કેવા પ્રકારની પ્રોવાઈડ કરીએ છીએ? ડીસી પ્રકારની. અલગ અલગ ઇલેક્ટ્રોનિક ભાગોને જુદા જુદા વોલ્ટની પાવરની જરૂર હોય છે. એટલે કે કોમ્પ્યુટરમાં જે અલગ અલગ કમ્પોનેન્ટ છે એ દરેક કમ્પોનેન્ટ સરખા વોલ્ટેજ ઉપર કામ નથી કરતા. કોઈક 5 વોલ્ટ ઉપર કામ કરે છે, કોઈક 12 વોલ્ટ ઉપર કામ કરે છે, કોઈક 14 વોલ્ટ ઉપર કામ કરે છે. તો જે વસ્તુ જે ભાગ 14 વોલ્ટ ઉપર કામ કરતો હોય ત્યાં તમે 30 વોલ્ટ પહોંચાડો અથવા 230 વોલ્ટ પહોંચાડો છો તો એમાં પ્રોબ્લેમ શું થશે? એ વસ્તુ બળી જશે. આપણે જેને ઘણીવાર બળી ગયું અથવા વધારે વોલ્ટેજના કારણે ફેલ થઈ ગયું, ફેલર આવ્યું એવું કહીએ છીએ.
તો આ એસએમપીએસની મદદથી જે કમ્પોનેન્ટને જેટલો પાવરની જરૂર છે એટલો પાવર આપણે પહોંચાડી શકીએ છીએ. કમ્પ્યુટરમાં રાખેલ સ્વિચ આધારિત કામગીરી કરતી આ રચના એસી પ્રકારના મુખ્ય પાવર સપ્લાયનું ડીસી પ્રકારમાં રૂપાંતર કરે છે. એટલે કે એને જે એસી પાવર મળે છે એને ડીસી પાવરમાં રૂપાંતર કરી દે છે, કન્વર્ઝન કરી દે છે. આ ઉપરાંત 220થી 240 વોલ્ટના વીજળી પ્રવાહનું ઇલેક્ટ્રોનિક ભાગો માટે જરૂરી 0.5 વોલ્ટથી 12 વોલ્ટ સુધીના પાવરમાં રૂપાંતરિત કરે છે. એટલે કે આપણે તો કમ્પ્યુટરને વીજળી પ્રવાહ આપીએ છીએ તો સ્વિચ પ્લગની અંદર ડાયરેક્ટ પ્લગ છે આપણે અટેચ કરી દઈએ છીએ, તો ત્યારે કમ્પ્યુટરને એસએમપીએસ સુધી કેટલો પાવર મળતો હશે તો કે 220 અથવા 240 સુધીનો. પણ કમ્પ્યુટરના જે અમુક ભાગો છે એને 0.5 અથવા 12 વોલ્ટ જ જોઈએ છે. તો આ એસએમપીએસની મદદથી એને જે 220 કે 240 વોટ મળ્યા તો આ એસએમપીએસ શું કરશે, જે ભાગને 0.5ની વોટની જરૂર છે ત્યાં 0.5 વોટ જ પહોંચાડશે અને જે ભાગને 12 વોલ્ટની જરૂર છે, જે કમ્પોનેન્ટ 12 વોલ્ટ ઉપર કામ કરે છે એને 12 વોલ્ટ જ પહોંચાડશે, જેથી આપણા કમ્પોનેન્ટ ફેલ ના થઈ જાય. એસએમપીએસ સાથે એક નાના પંખા ફેનની વ્યવસ્થા હોય છે જે કમ્પ્યુટર સિસ્ટમમાં ટેમ્પરેચરને કંટ્રોલ કરે છે. એટલે કે એસએમપીએસ સાથે એક નાનકડો એવો ફેન પણ હોય છે કે મેં આગળ કીધું એમ કમ્પ્યુટર ઇલેક્ટ્રોનિક સાધન છે તો એમાં ગરમી પણ ઉત્પન્ન થતી હોય, તો આ એક્ઝોસ્ટ ફેન છે એ અંદરની જે ગરમ હવા છે એને બહાર મોકલતું હશે, એટલે ટેમ્પરેચરને શું કરશે, કંટ્રોલ કરશે, કમ્પ્યુટરને બહુ ગરમ થવા દેશે નહીં. આમ કમ્પ્યુટરની કામગીરી માટે એસએમપીએસ સૌથી મહત્ત્વની રચના છે જે સિસ્ટમ કેબિનેટમાં રાખવામાં આવે છે, એટલે કે સીપીયુની અંદર રાખવામાં આવે છે. આના પછીનો જે કમ્પ્યુટરનો ભાગ છે એનું નામ છે ઓપરેટિંગ સિસ્ટમ અને એનું એબ્રિવેટેડ નામ એટલે કે એનું ટૂંકું નામ છે ઓએસ. કોઈપણ યાંત્રિક રચનાને ચલાવવા માટે તેની ચોક્કસ ઓપરેટિંગ સિસ્ટમ એટલે કે ચાલક પદ્ધતિ નક્કી કરવામાં આવે છે. એટલે કે કોઈ પણ યંત્ર હોય તો એને ચલાવવા માટે એક ઓપરેટિંગ સિસ્ટમની જરૂર પડે છે. જેમ આપણા મોબાઈલમાં પણ ઓપરેટિંગ સિસ્ટમ હોય છે. તમે ઘણીવાર નામ સાંભળ્યા હોય, અથવા હું તમને સિમ્પલી કહું તો એન્ડ્રોઈડ ફોન આપણે કહીએ છીએ, પણ એન્ડ્રોઈડ એક ઓપરેટિંગ સિસ્ટમ છે અને તમે ઘણીવાર નામ સાંભળ્યા હશે. ફોર એક્ઝામ્પલ એન્ડ્રોઈડ બીટા, કપકેપ, ફ્રોયો, ઇક્લેર, જિંજરબ્રેડ, હનીકોમ, લોલીપોપ, માર્શમેલો, કિટકેટ, આ બધા શું છે તો કે ઓરિયો છે. આ બધા ઓપરેટિંગ સિસ્ટમના વર્ઝન છે. તો એ જ રીતના કમ્પ્યુટર સિસ્ટમમાં પણ અલગ અલગ પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ હોય છે અને તમે કદાચ સાંભળેલું જ હશે, સૌથી વધારે કમ્પ્યુટર સિસ્ટમમાં ઓપરેટિંગ સિસ્ટમ આપણને કેની જોવા મળે છે, વિન્ડોઝવાળાની. એટલે કે જે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ છે બનાવનાર વ્યક્તિ છે એનું નામ છે બિલ ગેટ્સ. એ જ રીતના એપલના કોમ્પ્યુટર હોય તો એની અંદર આપણને મેક ઓએસ જોવા મળે છે. ઘણા કોમ્પ્યુટરમાં લિનક્સ નામની ઓપરેટિંગ સિસ્ટમ હોય છે. તો આ જ રીતના સિસ્ટમને અનુસરવામાં આવે તો જ અપેક્ષિત પરિણામો મળી શકે. એટલે એમાં તમે ઓપરેટિંગ સિસ્ટમ હોય તો જ તમને જરૂરી પરિણામો મળી શકે છે. એક આપણને પ્લેટફોર્મ આપે છે કે જેની મદદથી આપણે કમ્પ્યુટર સાથે ઇન્ટરેક્શન કરતા હોઈએ છીએ. કમ્પ્યુટર પણ એક ઇલેક્ટ્રોનિક યાંત્રિક રચના છે, તેથી કમ્પ્યુટર માટે પણ ચોક્કસ ઓપરેટિંગ સિસ્ટમ અનિવાર્ય છે. કેમ કે કમ્પ્યુટર ઇલેક્ટ્રોનિક સાધન છે, આપણે મશીન લેંગ્વેજ સમજી શકવાના નથી, તો એ એઝ એ ઇન્ટરમીડિયરી વર્ક કરતું હશે. કમ્પ્યુટર ચાલુ કરીને તેની પાયાની કામગીરી કરવા માટે ઉપયોગી સોફ્ટવેર ઓપરેટિંગ સિસ્ટમ તરીકે ઓળખાય છે. એટલે કે કમ્પ્યુટર ચાલુ કરી અને એની પાયાની કામગીરી જે કમ્પ્યુટર ઇન્ટરનલી કરે છે એને આપણે કયા નામથી ઓળખી શકીએ, ઓપરેટિંગ સિસ્ટમના નામથી ઓળખી શકીએ. ઓપરેટિંગ સિસ્ટમ કોમ્પ્યુટરમાં આપવામાં આવતી માહિતી અને આદેશોને વાંચે છે. એટલે કે તમે જ્યારે પણ કોમ્પ્યુટરમાં કોઈ પણ પ્રકારની માહિતી આપો છો અથવા કોઈ પણ પ્રકારની સૂચનાઓ, ઇન્સ્ટ્રક્શન કોમ્પ્યુટરને આપણે આપીએ છીએ ત્યારે એને સ્વીકારવાનું કામ, એને વાંચવાનું કામ ઓપરેટિંગ સિસ્ટમ કરે છે એવું આપણે કહી શકીએ. પ્લસ કોમ્પ્યુટર સમજી શકે તેવી ભાષામાં તેનું રૂપાંતર કરે છે. ઓપરેટિંગ સિસ્ટમ શું કરે, આપણે એને જે આદેશ આપીએ તો આપણે જે આદેશ આપીએ છીએ કોમ્પ્યુટર નથી સમજી શકવાનું, તો કોમ્પ્યુટર સમજી શકે એવી ભાષામાં આપણા આદેશોનું રૂપાંતરિત કરવાનું કામ છે એ કોણ કરશે, ઓપરેટિંગ સિસ્ટમ. તેનું અર્થઘટન પણ કરી આપશે ઓપરેટિંગ સિસ્ટમ. આદેશ મુજબ માહિતી ઉપર પ્રક્રિયાઓ પણ કરે છે, માહિતીનો સંગ્રહ પણ કરી શકે અને આપણને લાસ્ટમાં રિઝલ્ટ આપે છે એટલે કે આઉટપુટ આપશે. ડિસ્ક જેવા માહિતીના સંગ્રહ સાધનો ઉપર સંગ્રહ કરવાની માહિતીનું સંચાલન પણ ઓપરેટિંગ સિસ્ટમ જ કરશે. કોઈ પણ કમ્પ્યુટર ઓપરેટિંગ સિસ્ટમ વગર ચાલી શકે નહીં. એટલે કે કોઈ પણ કમ્પ્યુટર હોય તો એ ઓપરેટિંગ સિસ્ટમ વગર ચાલી શકશે નહીં. ઓપરેટિંગ સિસ્ટમ એક સોફ્ટવેર છે અને હાર્ડવેરને ચલાવવા માટે શું જરૂર પડશે, ઓપરેટિંગ સિસ્ટમની. જેમ આપણે માણસ છે તો આપણામાં જીવ હોય તો જ માણસ જીવતો કહેવાય છે, એ જ રીતના
જુદા જુદા સમયે નિષ્ણાંતો દ્વારા વિવિધ ઓપરેટિંગ સિસ્ટમ તૈયાર કરવામાં આવેલી છે. ઘણા વર્ષોથી આ ઓપરેટિંગ સિસ્ટમના નિષ્ણાંતો છે નવી નવી ઓપરેટિંગ સિસ્ટમ માર્કેટમાં મૂકતા રહી છે. જેમાં આપણે નામ કહીએ તો વિન્ડોઝવાળાની જે પહેલી ઓપરેટિંગ સિસ્ટમ હતી એનું નામ હતું ડોઝ અને એનું પૂરું નામ થશે ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ. પછી વિન્ડો, યુનિક્સ, OS2 વગેરે પ્રચલિત એટલે કે બહુ પ્રખ્યાત ઓપરેટિંગ સિસ્ટમ છે. આના પછીનું આપણી પાસે જે કમ્પોનેન્ટ છે એનું નામ છે બાયોસ અને એનું પૂરું નામ થશે બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ. બાયોસ કમ્પ્યુટરના માઇક્રો પ્રોસેસરમાં રોમ ચિપ ઉપર રાખવામાં આવેલ એક પ્રોગ્રામ છે. બાયોસ છે એ કોમ્પ્યુટરમાં જે કોમ્પ્યુટરનું માઇક્રો પ્રોસેસર હોય એની ઉપર રોમ નામની એક ચિપ હશે. રોમનું પૂરું નામ થશે રીડ ઓનલી મેમરી અને એના ઉપર રાખવામાં આવેલો એક પ્રોગ્રામ, એ ચિપ ઉપર એક રાખવામાં આવેલો એક પ્રોગ્રામ જેને આપણે બાયોસના નામથી ઓળખી શકીએ, બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ. કમ્પ્યુટરની પાવર સ્વિચ ચાલુ કરતા માઇક્રો પ્રોસેસરમાં રહેલ આ પ્રોગ્રામના ઉપયોગથી કમ્પ્યુટર સિસ્ટમ ચાલુ થાય છે. એટલે કે તમે જેવી કોમ્પ્યુટર બંધ છે અને કમ્પ્યુટરની સ્વિચ જેવી ચાલુ કરશો એટલે આ પ્રોગ્રામની મદદથી જ તે કોમ્પ્યુટર સિસ્ટમ આખી ચાલુ થતી હશે. રોમ ચિપ કરતાં રેમ ચિપની કામગીરી વધુ ઝડપી હોવાથી બાયોસ પ્રોગ્રામ પ્રથમ રેમમાં કોપી થાય છે. એટલે રોમ કરતાં રેમ છે એની સ્પીડ કેવી હશે? વધારે હશે. રોમનું પૂરું નામ રીડ ઓનલી મેમરી અને રેમનું પૂરું નામ રેન્ડમ એક્સેસ મેમરી. એટલે જેવું તમે કોમ્પ્યુટર સ્વિચ ચાલુ કરો તો રોમની સ્પીડ ઓછી છે અને રેમની સ્પીડ વધારે છે. એટલે રોમ ઉપરથી એક પ્રોગ્રામ કોપી થઈ અને રેમમાં આવે છે, જેથી કમ્પ્યુટરની બુટિંગ પ્રક્રિયા વધુ ઝડપી બની શકે અને એના કારણે કોમ્પ્યુટર છે એ ફટાફટ ચાલુ થાય. એટલે કે બૂટિંગ પ્રક્રિયા એને કોમ્પ્યુટરને ચાલુ થતું હોય ત્યારે એને બૂટિંગ પ્રક્રિયા કહી શકીએ. કમ્પ્યુટરની ઓપરેટિંગ સિસ્ટમ અને કમ્પ્યુટર સાથે જોડવામાં આવેલ હાર્ડ ડિસ્ક, મોનિટર, કીબોર્ડ, માઉસ અને પ્રિન્ટર જેવા સાધનો વચ્ચે માહિતીના પ્રવાહનું સંકલન કરે છે. કોઈપણ કોમ્પ્યુટરની કામગીરી માટે બાયોસ અતિ મહત્ત્વનો પ્રોગ્રામ છે. એટલે કે કોઈપણ કોમ્પ્યુટર હોય એમાં બાયોસ છે સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રોગ્રામ હશે. આ યુઝર્સને ખ્યાલ નથી હોતો, પણ આપણે કોમ્પ્યુટર શીખીએ છીએ, આપણે કોમ્પ્યુટર ભણીએ છીએ તો કોમ્પ્યુટરમાં આવું આવે છે આપણને ખ્યાલ હોવો જોઈએ. બાકી તમે અત્યારના ઘણા લોકોને કોમ્પ્યુટર આવડતું હશે પણ આપણને આઈડિયા ન હોય કે કોમ્પ્યુટરની અંદર આવી બધી વસ્તુ હોતી હશે. એના પછીનો આપણી પાસે જે ભાગ છે એનું નામ છે બૂટિંગ પ્રક્રિયા અને એને આપણે કહી શકીએ બૂટિંગ પ્રોસેસ. પહેલાં હું સિમ્પલી કહી દઉં તો જ્યારે કોમ્પ્યુટર ચાલુ થાય અને તમે સ્વિચ ઓન કરો છો અને કોમ્પ્યુટર ચાલુ થાય તો જ્યારે એમાં ઇન્ટરનલ પ્રોસેસ જે બધી થતી હોય અને પછી છેલ્લે આપણને સ્ક્રીન જોવા મળે છે તો એ દરમિયાન થતી પ્રક્રિયાઓને આપણે બૂટિંગ પ્રોસેસ કહી શકીએ. એનું સિમ્પલ એક્ઝામ્પલ પહેલાં હું આપું, પછી આપણે આ પોઈન્ટમાં આગળ વધીએ. આપણો મોબાઈલ સ્વિચ ઓફ હોય અને મોબાઈલને તમે ઓન કરો જ ને તો તાત્કાલિક ઓન મોબાઈલ નથી થઈ જતો. પહેલાં જે કંઈ પણ કંપનીનો મોબાઈલ હોય એનું નામ આવે અથવા પેલું એન્ડ્રોઈડનું આઇકોન છે લોડ થતું હોય, પ્રોસેસ લેતું હોય અને થોડીક વાર એકાદ મિનિટ પછી મોબાઈલ ચાલુ થાય છે. તો એ દરમિયાન જે કંઈ પણ અંદર આંતરિક પ્રક્રિયાઓ થઈ એને આપણે બૂટિંગ પ્રોસેસ કહી શકીએ. ચાલો બૂટિંગ પ્રક્રિયા ઉપર આપણે આગળ જોવા જઈએ. કોમ્પ્યુટર સિસ્ટમની પાવર સ્વિચ ચાલુ કરી તેને કામગીરી માટે તૈયાર થવા દરમિયાન ચોક્કસ ક્રમમાં થતી તમામ આંતરિક પ્રક્રિયાઓને બૂટિંગ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે કોમ્પ્યુટરની તમે સ્વિચ ચાલુ કરો અને કોમ્પ્યુટર વ્યવસ્થિત રૂપના ચાલુ થઈ શકે એના માટે અંદર થતી તમામ આંતરિક પ્રક્રિયાઓ છે એને આપણે કયા નામે ઓળખી શકશું? બૂટિંગ પ્રક્રિયા. કમ્પ્યુટરની પાવર સ્વિચ ચાલુ કરતા પોસ્ટ એટલે કે પાવર ઓન સેલ્ફ ટેસ્ટ નામનો રોમમાં રાખેલો પ્રોગ્રામ પોતાની કામગીરી ચાલુ કરે. જેવો આપણે કોમ્પ્યુટરની સ્વિચ ચાલુ કરશું એટલે રોમની ઉપર એક બાયોસ નામનો જે પ્રોગ્રામ હતો એવી જ રીતના એક બીજો પ્રોગ્રામ હશે જેને આપણે પોસ્ટના નામથી ઓળખી શકીએ. એનું પૂરું નામ છે પાવર ઓન સેલ્ફ ટેસ્ટ. એટલે એ પોતાનું કામગીરી ચાલુ કરી દેશે અને કમ્પ્યુટર સાથે રાખેલ મોનિટર અને કીબોર્ડ જેવા મહત્ત્વના સાધનોને તપાસશે કે વ્યવસ્થિત રીતના કામ કરે છે કે નહીં. જો એમાં કોઈ પણ એને પ્રોબ્લેમ જણાય તો સાથે સાથે સ્ક્રીન ઉપર દર્શાવતું જતું હોય છે. તમામ સાધનોની કામગીરી સંતોષકારક લાગે તો ઓપરેટિંગ સિસ્ટમ અને તેની સાથે રાખેલ મહત્ત્વના પ્રોગ્રામ વાંચશે અને કમ્પ્યુટરને કામગીરી માટે તૈયાર કરી દેશે અને આપણને આપણી સ્ક્રીન જોવા મળી જતી હોય છે. આમ આપણે એવું કહી શકીએ કે કમ્પ્યુટરની પાવર સ્વિચ ચાલુ કરવાથી શરૂ કરી અને કામગીરી માટે તૈયાર થાય કોમ્પ્યુટર ત્યાં સુધીની દરેક ક્રમિક રીતે થતી કમ્પ્યુટરની જે આંતરિક પ્રક્રિયાઓ છે એને આપણે કયા નામે ઓળખી શકીએ? બૂટિંગ પ્રક્રિયાઓ તરીકે ઓળખી શકીએ. આ સિવાય પણ એક પાર્ટ છે કોમ્પ્યુટરનો જેનું નામ છે USB કે જેને આપણે યુનિવર્સલ સિરિયલ બસ તરીકે ઓળખી શકીએ. કમ્પ્યુટર સાથે પ્રિન્ટર, માઉસ, કીબોર્ડ, કેમેરા, સ્પીકર વગેરે જુદી જુદી અનેક રચનાઓને જોડવી પડે છે.
કોમ્પ્યુટરની સિસ્ટમ બોક્સ ઉપર રાખેલ અલગ અલગ ખાંચા એટલે કે જેને આપણે પોર્ટ કહી શકીએ એની મદદથી આ રચનાઓ જોડી શકાય છે. દરેક રચના માટે અલગ અલગ કદના આકારના પોર્ટ રાખવામાં આવે છે, એટલે કે અલગ અલગ પ્રકારના શું હોય, જેક હશે. આપણે કેમ મોબાઈલમાં ઇયરફોન માટેનું જેક છે તો એ 3.5 mm જેક આવે, ચાર્જર અલગ અલગ પ્રકારના આવે, તો એવી રીતના અલગ અલગ કોમ્પ્યુટરમાં બીજા સાધનો જોડી શકીએ, મોનિટર, કીબોર્ડ, તો એના માટેના અલગ અલગ ખાંચા હોય જેને પોર્ટના નામે ઓળખવામાં આવે, અને દરેક ખાંચા અલગ અલગ આવે છે. કમ્પ્યુટર સાથે જોડી શકાય તેવી અનેક નવી નવી રચનાઓ વિકસાવવામાં આવી રહી છે. આ દરેક રચના માટે સિસ્ટમ બોક્સ ઉપર જુદા જુદા પોર્ટ રાખવામાં આવેલા. અલગ અલગ પ્રકારના આપણે ખાંચા રાખીએ તો પછી બહુ કોમ્પ્યુટર મોટું બનતું જાય અથવા મુશ્કેલી સર્જાય. તો આ સંજોગોમાં કોમ્પ્યુટર સાથે જોડી શકાય તેવું એક જ પોર્ટ વિકસાવવામાં આવેલું છે, અને દરેક રચનાઓ સાથે તેને અનુરૂપ સમાન વ્યવસ્થામાં રાખવાથી અલગ અલગ પોર્ટની જરૂર રહેતી નથી. એટલે કે અલગ અલગ પ્રકારના આકારના પોર્ટની જરૂર ના રહે, એટલે કે એવો પોર્ટ બનાવવામાં આવ્યો કે જેની મદદથી આપણે દરેક પ્રકારના કોમ્પ્યુટરના સાધનો એમાં જોડી શકીએ. અને આ ખાસ પ્રકારમાં વિકસાવવામાં આવેલ પોર્ટને યુનિવર્સલ બસ તરીકે ઓળખાય છે. યુએસબીની વ્યવસ્થાને કારણે કોઈપણ રચનાને કોમ્પ્યુટર સાથે એક જ પોર્ટની મદદથી જોડી શકાય. અલગ અલગ પોર્ટ આપણે કોમ્પ્યુટરમાં રાખવા પડતા નથી. આમાંથી કોઈ પણ ટોપિક રિલેટેડ તમને કોઈ ક્વેરી હોય તો તમે આ વિડીયોના કોમેન્ટ બોક્સની અંદર લખી શકો છો અને જણાવશો, એટલે હું તમને એનો પ્રત્યુત્તર આપીશ. ધન્યવાદ.